भगवती सूत्र उदाहरण उपादान निमित्त निश्चय व्यवहार कर्ता कर्म निमित्त नैमित्तिक भाव गुण गुणीનું પરિણામ જીવમાં પોતાનું પરિણામ ક્યારે થાય? અનંતકાળથી જીવમાં પર પરિણમન કેમ ચાલે છે અને પોતાના ગુણો પોતામાં હોવા છતાં એનું પરિણમન પોતામાં કેમ થતું નથી? વિભાવ પરિણમન કેટલું ઝડપી બને છે અને સ્વભાવ પરિણમન શક્ય નથી લાગતું. તો ગુણ અને ગુણી, ગુણ આત્મામાં છે, ગુણી આત્મા છે. સર્વવ્યાપક ગુણોની અંદરમાં એક જ આત્મા સ્વયં હંમેશને માટે પ્રણમી શકે છે, છતાં એ વિભાવની અંદરમાં કેમ પરિણમન થાય છે? ક્રોધ રૂપે, માન રૂપે, માયા રૂપે, લોભ રૂપે, રાગ દ્વેષ રૂપે એનો સ્વભાવ કઈ છે ને, તો એનું પરિણમન એમાં કેમ થાય? પ્રકૃતિ રૂપે જીવનું પરિણમન કેમ થાય? પછી કોઈ પણ પ્રકૃતિ વ્યવહારથી 148 છે અને નિશ્ચયથી તો અનંત છે. કર્મની પ્રકૃતિઓ એક બે નથી, પણ અનંત પ્રકૃતિઓ, અને એ બધી જ પ્રકૃતિઓની અંદરમાં જીવનું હર હાલતમાં, હર સંયોગમાં એનું પરિણમન ચાલે. જે નજીકમાં નજીક છે, એક પ્રદેશો ગાઢ છે, જે સ્વયં તેના રૂપ છે, તેમાં તેનું પરિણમન નથી થતું. ગુણ અને ગુણી, તેમાં તેનું પરિણમન કેમ નથી થતું? અને આ વિવાહમાં એનું પરિણમન કેવી એની મૂર્છિત અવસ્થા છે. અને આ અવસ્થા જ્યાં સુધી જીવની આવી રહે ત્યાં સુધી એનું ગુણોમાં તેનું પરિણમન થાય એવી કોઈ સંભાવના નથી. વર્તમાન જે જીવને સમય મળ્યો છે એ કેટલો બધો અપૂર્વ અને અદ્ભુત છે, પણ એ સમયની કિંમત, એ સમયની વિશેષતા, સમયને જાણે તે વ્યક્તિ સમયને ની કિંમત કરી શકે. સમયને ઓળખે તે વ્યક્તિ સજ્જન થઈ શકે. સમયને ઓળખે તે વ્યક્તિ સાધક બની શકે. સમય વર્તમાન સમયમાં જીવે તો સંબર નિજરાને મુક્તિ બની શકે. વર્તમાન સમયને ઓળખે તો તે પરમાત્મા બની જાય. વર્તમાન સમય એટલે એને ઓળખીએ છીએ. સમય આમથી વ્યવહાર સમય આપણી સામેથી ક્ષણ તમારી ઘડિયાળ તમારા હાથે બાંધી હોય, પણ એ તમારા માટે રોકાય નહીં. તમે બંધ કરી શકો, પણ એ તમારા માટે તમારે રોકવી હોય તો એ રોકાય નહીં. એ ક્ષણ ચાલી જવાનું. વ્યક્તિ જો વ્યવહાર સમય પણ ઊભો નથી રહેતો તો નિશ્ચય સમય ઊભો રહે. કેમ આ મૂર્છા, જીવની કેમ મૂર્છા ઉઠતી નથી? આ કેટલો બધો એકરૂપ છે. ઉદયોગ સંયોગની સાથે જે કેટલો એકરૂપ છે, અને આ જ્યાં સુધી આવી એકરૂપતા હશે ત્યાં સુધી એનું પરિણમન, એનું ગુણોમાં એનું પરિણમન શક્ય નથી. આ મૂર્છિત અવસ્થા અનંતકાળથી જે મૂર્છિત અવસ્થામાં આવી બધી અવસ્થાઓ પરમાં એનું પરિણમન ચાલી રહ્યું છે. અને આ પરમાં જ્યાં સુધી પરિણમન છે ત્યાં સુધી જન્મ મરણ નથી. જન્મ મરણથી જેને બહાર આવવું, એવો જેનો વર્તમાનમાં નિર્ણય થાય, વર્તમાનમાં વ્યક્તિ જે એવો સંકલ્પ કરી શકે
તો જરૂર વ્યક્તિ પરમાંથી બહાર આવ્યા વગર એ રહી ન શકે. અને જ્યાં સુધી પર છે ત્યાં સુધી સ્વ છે નહીં. સ્વ છે નહીં ત્યાં સુધી એનું પરિણમન પરમાં જ છે. અને પરમાં પરિણમન થાય એટલે રાગ દ્વેષ જો તૈયાર જ લેવા જવા પડે. જો વર્તમાન સમય જાય છે બહારથી અને રાગ દ્વેષ ભીતરમાં ચાલે છે. આપણી ભીતરમાં કન્ટિન્યુઅસ રાગ દ્વેષની ક્યુ ચાલે છે, સિરિયલ ચાલી જ રહી છે. તો બહારમાં સમય, વર્તમાનમાં ભીતરમાં રાગ દ્વેષ. હવે જો વચમાં જાગરણ સાક્ષી ભાવ આવી ગયો તો એ બધું જે છે તે તેના સ્થાને મળી જાય. એ હકીકતમાં તેના સ્થાને જ છે. પણ જીવ મૂર્છિત હોવાથી એને પકડવાનો પ્રયાસ કરે છે, પણ એ પકડાતું નથી. રહી શકતું નથી. પકડવાનો પ્રયાસ એટલા માટે કરે છે એને રાખવું છે, પણ એને રાખવું છે એ ચાલી જાય છે. ઉદયયોગ સંયોગની અવસ્થા કદી પણ રાખવાથી રહી શકે નહીં. સ્વીકાર થાય તો ઉપર ઉઠી જાય તો એ વસ્તુ એની જે છે તે તેને અનુભવમાં આવ્યા વગર રહી ન શકે. પણ જીવ હંમેશને માટે આ પરપ્રણતિની અંદરમાં જીવ પર સમયમાં જ્યાં સુધી જીવનું પરિણમન ચાલે છે ત્યાં સુધી આ કાર્ય એનું સ્વયંનું કાર્ય થવું એ કદી પણ સંભવિત નથી. સ્વયંનું કાર્ય તે છે વર્તમાન સમયમાં જીવવું. તે આગળ આવ્યું ને, જીવનું કર્તવ્ય શું? શેને કર્તવ્ય માને છે, શેને કર્તવ્ય સમજે છે? અહીંયા બેઠેલા જેટલા નહીં, આખી દુનિયા, દરેક જીવ શેને કર્તવ્ય માને છે, શેને કર્તવ્ય સમજે છે? કેવું કર્તવ્ય માને છે? તો જ્યાં સુધી જીવનું પરમા કર્તવ્યપણું છે ત્યાં સુધી કર્તાપણું છે, અને પરમા કર્તાપણું છે ત્યાં સુધી સ્વનો કદી ભોગતા બની શકવાનો નથી. પરમા કર્તૃત્વ બુદ્ધિ જ્યાં સુધી છે અને કર્તા બુદ્ધિ જ્યાં સુધી જીવની રહે ત્યાં સુધી સ્વયંને કદી અનુભવી શકે નહીં. સ્વયંમાં કદી ઠરી ન શકે અને સ્વયંને કદી એ જાણી ન શકે. જાણી ન શકે ત્યાં સુધી માણી ન શકે. સ્વયંને જાણવાનો છે, અને જે જાણે તે તેને માણે. સ્વયંને જે જાણે તે તેને માણે, તે તેને અનુભવી શકે. આ અનુભવ કરવા માટે વ્યક્તિએ વર્તમાનમાં આવી મૂર્છિત અવસ્થા જે એની ચાલી રહી છે એમાંથી એને બહાર આવવાનું, અને બહાર આવી શકે તો આ કાર્ય શક્ય સંભવિત થઈ શકે. નહીંતર તો જે રૂટીન બન્યું છે એ રૂટીન પ્રમાણે બધું જીવન પાસ થઈ જવાનું, અને જીવનમાં પરમાં કદી એનું પરિણમન અટકવાનું નહીં. અને એ પરિણમન નહીં અટકે ત્યાં સુધી કદી પણ એને બુદ્ધિ સમ્યક દર્શન થાય એવી કોઈ સંભાવના છે નહીં. સ્વયંમાં પરિણમન થાય એટલે બોધિ તરફ એનું કદમ ઉઠી ગયું, મળી જવાનું, અનુભવ થઈ જવાનો. જેવું એનું પરિણમન બદલી ગયું, પોતાનું પરિણમન પોતામાં શરૂ થઈ ગયું, એટલે બોધિ એને પ્રાપ્ત થવા માટેનું એનું એ પહેલું કદમ છે. અને જ્યાં સુધી એનું પરિણમન પરમાં છે ત્યાં સુધી મિથ્યાત્વ મજબૂત થઈ રહ્યું છે, ત્યાં સુધી ભ્રાંતિ વધી રહી છે. અને ભ્રાંતિ જ્યાં સુધી જીવની ચાલે ત્યાં સુધી કદી પણ સ્વયંને અનુભવી શકે નહીં. ભેદ જ્ઞાનના દ્રષ્ટાંત પણ સમજવા જેવા. દ્રષ્ટાંત સખત અને મજબૂત હોય છે, તેમાં પ્રયત્ન વગર ચાંચ ન ડૂબે. ભેદ જ્ઞાન, સ્વ અને પરનો ભેદ. સ્વ એટલે પોતે અને પર એટલે ઉદયની અવસ્થાઓ. આ પરમાં પ્રીતિ કેટલી છે? પરમાં પ્રીતિ કેટલી છે? પછી નેગેટિવ હોય તો પ્રીતિ છે ને પોઝિટિવ હોય તો પ્રીતિ છે. બેમાં નેગેટિવમાં રાગથી, નેગેટિવમાં દ્વેષથી, અને પોઝિટિવમાં રાગથી. એ પોઝિટિવ બને છે જ રાગથી. છે બધો ઉદય ભાવ નેગેટિવ. ઉદય ભાવ સમસ્ત નેગેટિવ, પણ રાગ થયો
એટલે એને લાગે છે સારું, એટલે એને ગમે છે, એને ગમવાપણું છે. જો એનું ગમવાપણું થયું એટલે એનું પરિણામ એમાં થઈ ગયું. એને નથી ગમતું એટલે અંદરમાં દ્વેષ ઉભો થયો, તો દ્વેષ ઉભો થતાની સાથે એનું પરિણામ દ્વેષ રૂપે પરમાં થયું, સ્વને ભૂલી ગયું. જો એનું પરિણામ સ્વમાં થાય તો રાગ અને દ્વેષથી બેથી ઉપર ઉઠી જાય, બેથી રાગ અને દ્વેષથી ઉપર ઉઠે એનું જ પરિણામ સ્વમાં થાય. જ્યાં સુધી રાગ દ્વેષ ચાલે છે ત્યાં સુધી એનું પરિણામ સ્વમાં કદી બની શકે નહીં, કારણ કે રાગ દ્વેષ રૂપ એનું પરિણામ છે. અને એટલા માટે વર્તમાન નિર્વિકલ્પ અવસ્થાની જરૂરત છે. જ્યારે નિર્વિકલ્પ બને ત્યારે એનું પરિણામ સ્વમાં થઈ જાય. અને રાગ દ્વેષ રૂપ અવસ્થા વિકલ્પ. વિકલ્પ કેમ આવે છે, વિચાર કેમ ચાલે છે આપણી અંદરમાં, તો કે રાગ દ્વેષ. રાગ દ્વેષ એ કારણ છે. કારણ ક્યારે મીટે? આ કારણ તો ચાલુ જ છે. જોવે તો ભલે, ન જોવે તો બોલે, સ્વીકારે તો ભલે, ન સ્વીકારે તો ભલે, રાગ દ્વેષ સતત જીવમાં ચાલે. સૂક્ષ્મ નિગોદથી લઈ ચારે ગતિમાં દરેક જીવોમાં રાગ દ્વેષ સતત ચાલે. એનું પરિણામ સતત એની અંદરમાં થઈ ગયું છે. ત્યાં સુધી જીવ કદી પણ બુદ્ધિ પ્રાપ્ત થાય એવી કોઈ સંભાવના છે નહીં. હવે જેવો વ્યક્તિ નિર્વિકલ્પ જીવ બને એટલે સીધું રાગ દ્વેષનું પરિણામ બદલી ગયું અને એનું પરિણામ સ્વભાવમાં થવા માંડ્યું. હવે જેવું સ્વભાવમાં પરિણામ થવા માંડ્યું એટલે જો અંદરમાં રહેલી પ્રકૃતિ છૂટી પડવા માંડી. આ ભેદ જ્ઞાન. ભેદ જ્ઞાન કેમ થાય? પ્રકૃતિ ને આત્મા એક પ્રદેશ અંગાટ સાથે છે. શરીર તો ઘણું દૂર છે, મન બુદ્ધિ ઘણા દૂર છે આત્માથી, પણ કર્મ તો એક પ્રદેશ અવઘાત, એક સાથે આત્માના પ્રદેશ અને કર્મ એક સાથે એક ક્ષેત્રમાં. જેવો આત્મા વર્તમાનમાં નિર્વિકલ્પ બન્યો કોઈ પણ, એટલે કર્મ જે અંદરમાં આત્માના પ્રદેશ ઉપર છે એ પ્રદેશ ઉપર રહેલા કર્મ જે છે એનાથી છૂટા પડવા મળે. આ જાગરણ સાક્ષી ભાવ એવું કેમિકલ છે કે મનને દુઃખ ન થાય, વાણીને દુઃખ ન થાય, શરીરને દુઃખ ન થાય, બહારમાં કોઈને દુઃખ ન થાય, કોઈ જીવને દુઃખ ન થાય, અને સીધા કર્મ જે છે આત્માના પ્રદેશની સાથે છૂટા પડવા મળે. આ એવું કેમિકલ છે. અનિર્વિકલ્પ અવસ્થા એક એવું કેમિકલ છે કે કર્મની એક પણ રજ આત્માના પ્રદેશ સાથે રહી શકે નહીં, સાફ થઈ જાય. એટલે એનું સીધું પરિણામ જે મિથ્યારૂપ થતું હતું તે નિર્વિકલ્પ અવસ્થામાં પ્રકૃતિઓ અલગ થવા માંડી. આ ભેદ જ્ઞાન, આ ચાંદ ક્યાંથી ડૂબે? હજી બુદ્ધિથી સમજવામાં પણ માણસને કઠિન લાગે છે, તો નિર્વિકલ્પ બનવું કેટલું કઠિન લાગે છે? કેટલી ક્ષણ નિર્વિકલ્પ વ્યક્તિ રહી શકે 24 કલાકમાં? અને સાંભળવાથી કોઈ નિર્વિકલ્પ નહીં બનાવે. સાંભળવાથી, વાંચવાથી, બોલવાથી, સમજવાથી, સમજાવવાથી નિર્વિકલ્પ ન બનાવે. નિર્વિકલ્પ જેને બનવું હોય ને વર્તમાનમાં જોવાનો સતત પ્રયાસ કરવો જોઈએ. સતત કન્ટિન્યુઅસ, જેમ રાગ દ્વેષ કન્ટિન્યુઅસ ચાલે છે તો એનો જોવાનો પ્રયાસ પણ એટલો જ કન્ટિન્યુઅસ હોવો જોઈએ, તો એનું કામ થાય. હે કહેવાય જાય તો બધું ઘણા એવા મળશે ને 3 વાર બોલવા ને ત્યારે કે હે શું ભલામણ તું સાંભળે છે, તું શું કરે છે, હે કે આવી તારી અવસ્થા હે ક્યાં બધું કામ પૂરું થઈ જાય. અહીં તો કેટલીક એક ક્ષણ કેટલી સૂક્ષ્મ છે ને એક ક્ષણની અંદરમાં કેવી કેવી ઘટનાઓ ભીતર જગતમાં ઘટે છે એની એને ખબર જ નથી. એક ક્ષણની અંદરમાં કેવી કેવી એની અવસ્થા બદલી રહી છે સંયોગની અને આત્માની, એને ખબર જ નથી. અને જો એનામાં એ જાગરણ પ્રગટે તો એને ખબર થાય કે આવું ચાલે છે, અંદરમાં આવું ચાલે છે. આ કેમ ચાલે છે? તો અંધેર, અંદરમાં એટલું અંધેર છે. કોઈ બહુ મોટી ઓફિસ હોય અને જે માલિક હોય એનું કોઈ ધ્યાન રાખે જ નહીં તો શું થાય? ઓફિસ જામી ગઈ છે, બધું બરાબર ચાલે છે, પણ પછી એનું ધ્યાન આપે જ નહીં તો શું થાય? શું બને? જે બધા કર્મચારી હોય એ શું કરે?
તો એને ખ્યાલ આવી જાય કે હવે શેઠને હવે જરૂરિયાત નથી, એટલે હવે આપણને જરૂર છે ને, આપણે આમાં કામ કરીએ છીએ, આ ઓફિસનું બધું કારભાર આપણે ચલાવીએ છીએ, શેઠ તો માત્ર બધું ધ્યાન રાખે છે, પણ હવે શેઠ ધ્યાન દેતા નથી, એટલે આપણે આપણું કામ કરો. એમાં ભીતરમાં જે છે બેઠો છે ધ્યાન આપતો નથી, એ ધ્યાન રાખતો નથી. આ બહુ મોટી પેઢી છે, આ પેઢી એટલી મોટી છે, અહીં તો 100 વર્ષની 200 વર્ષની પેઢી ભાઈ, 200 વર્ષ તો ચાલે નહીં કોઈની પેઢી, 1-2 પેઢી તો કદાચ માન ચાલે, તો 100 વર્ષ 200 વર્ષ કોઈની પેઢી ચાલે નહીં. તો આ બહારની આવી અવસ્થા છે, તો આ પેઢી તો અનંત કાળથી ચાલે છે, તો અંધેર છે તો ચાલે છે. જો વ્યક્તિ અંદરમાં જાગી જાય તો આ શું થાય, આ બધા અંદરમાં આ પ્રકૃતિઓ જે છે એ બધી જામી ગઈ છે અંદરમાં, અને એવી સમજી ગઈ છે કે હવે શેઠને કંઈ જરૂર નથી, એટલે આપણે આપણું કામ કરી લ્યો, એટલે આપણું જેટલું થાય એટલું આપણે આપણું કરો. એને કંઈ જરૂરત છે નહીં, ધ્યાન આપતો નથી, તો પછી આપણે શું કરવાનું? આપણે તો આપણું જ કામ કરવાનું છે, તો આપણે આપણું કામ કરી લ્યો. તો પ્રકૃતિ બધી બેહોશીના સદભાવમાં, વ્યક્તિ પોતે પોતામાં ધ્યાન નહીં આપે તો આ પ્રકૃતિઓ બધી આની અંદરમાં એવી ફાવી ગઈ છે, એવી એને ફાવટ આવી ગઈ છે કે જેની કોઈ સીમા નહીં, એવી એને ફાવટ છે. અને એટલું જોરથી કામ કરે છે કે ઓલાને અલગ જ રાખે છે, હંમેશા માટે એને અલગ જ રાખે છે, એને સ્વયં સુધી એને આવવા દેતો જ નથી. એવી છે આ પ્રકૃતિઓની અવસ્થા. તો આ જેને ભીતરમાં ભેદ જ્ઞાન કરવું હોય એને વર્તમાનમાં નિર્વિકલ્પ ગમે ત્યારે સમ્યક દર્શનથી લઈ વિતરાગતા સુધી જેને પહોંચવું હોય એને વર્તમાનમાં નિર્વિકલ્પ બનવું જ પડે. અને એ નિર્વિકલ્પ અવસ્થા ન આવે ત્યાં સુધી જો સમ્યક દર્શન પણ ન થાય, અને જ્યારે શ્રેણી આરૂઢ થાય ત્યારે પણ બુદ્ધિપૂર્વકના અને અબુદ્ધિપૂર્વકના જે સૂક્ષ્મ વિચારો એ અને તો એનાથી ઉપર ઉઠવાનું. ત્યારે અંદરની આ બધી કર્મચારીની સફાઈ એવી બની જાય, અને પછી જે આત્મા છે એવો એનો માલિક બની જાય, એવું એનું સામર્થ્ય બની જાય. તો એવું ભેદ જ્ઞાન વ્યક્તિને જો પ્રાપ્ત કરવું હોય તો વ્યક્તિએ વર્તમાનમાં જાગ્રત સાક્ષી ભાવ એનામાં જો પ્રગટી જાય તો એનું કામ થયા વગર રહી ન શકે. અગ્નિના સંયોગથી પાણી ગરમ થઈ જાય છે, ત્યારે પાણી ગરમ છે એમ કહેવાય છે, છતાં ઉષ્ણતા એ કંઈ પાણીનો મૂળ સ્વભાવ નથી. અગ્નિના સંયોગથી પાણી ગરમ થયું, પણ પાણીનો સ્વભાવ ગરમ નથી. એમ ઉદયના સંયોગથી આત્મામાં કશાય આવ્યો, ક્રોધ આવ્યો, નિમિત્ત આવ્યું, ક્રોધ આવ્યો, પણ ક્રોધ એનો જો પાણી શેનાથી ગરમ થયું? અગ્નિના નિમિત્તથી. જો ગરમ કરવામાં કેટલા બધા સાધનો જોઈએ, ત્યારે ગરમ થાય. ઠંડુ કરવા માટે કેમ? તો મૂળ વસ્તુ જે છે એમાં કંઈ કરવાનું નથી, સમજો. આ ઊંધું કાઢીને હાલો નહીં, અને જ્યાં સુધી આ ઊંધું કાઢીને હાલશે ને સમજશે નહીં ત્યાં સુધી એનો પત્તો નથી રાખવાનો. આ પાણીનો સ્વભાવ શીતળ જ છે. અગ્નિના સંયોગથી પાણી ગરમ થયું, પણ ઠંડુ બનાવવા માટે એને કોઈની જરૂર નથી, કારણ એનો સ્વભાવ જ શીતળ છે. એમ આત્મા ઉદયની સાથે એકરૂપ થયો. શેનાથી? જો આત્મા ઉદયની સાથે એકરૂપ થયો, ઉદયથી નિમિત્ત હાજર થયા તો નિમિત્તને એને પકડી લીધું, કારણ કે ઉદય તો જોઈ ન શકતો. આ મોટી તકલીફ છે. આ જોવાનો સ્વભાવ એને અભ્યાસ નથી. ઉદય સતત, આપણા વિચારો સતત ચાલ્યા જાય. જો વિચાર તો કેટલા બધા સ્થૂળ છે, જાડા ગોદડા જેવા, એ નથી દેખાતા. એને હું કરું? ગોદડા છે, જાડા છે, આપણા વિચારો એટલા બધા સ્થૂળ વિચારો છે, આપણને નથી દેખાતા. તમે આ પછી અંદરમાં બીજું જે એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ જે બધું અંદરમાં ચાલે છે એટલું બધું સૂક્ષ્મ છે, એને ક્યાંથી ખબર પડે? તો આ બધી ખબર કરવા માટે વ્યક્તિએ વર્તમાનમાં નિર્વિકલ્પ, અને જે વ્યક્તિ નિર્વિકલ્પ બની શકે એનું કાર્ય થયા વગર રહી જ ન શકે. આ નક્કી છે.
તો પાણીનો સ્વભાવ શીતળ છે. પાણી અગ્નિના પ્રયોગથી ગરમ થયું છતાં પાણી શીતળ છે. આત્માનો સ્વભાવ ક્ષમા છે. આત્મામાં ક્રોધ કદી છે નહીં. નિમિત્તને આધીન બનીને જીવમાં ક્રોધ થયો, તો જીવમાં ક્રોધ થયો તો એનો સ્વભાવ નથી, તો એ ક્રોધ કેમ થયો? જો જોવાનો અભ્યાસી હોય તો શું થાય? જેને જોતા આવડ્યું હોય, જે જોતા શીખી શકે ભીતરમાં, બહારમાં તો તમે બહારમાં નથી જોતા. જો એટલે તમે મૂલ્યાંકન કરો છો, જોયું નહીં, કમ્પેર કર્યું, ખલાસ. તમે જોયું ન કહેવાય. તમે સાંભળો છો તો સાંભળતા નથી, કમ્પેર કરો છો. તમે જે કાંઈ કરો છો એમાં બધા સમગ્ર દિનચર્યામાં કમ્પેર છે. તો પછી એ કાર્ય તો થયું નહીં, એ કાર્ય તો બન્યું નથી. શું કરો તમે? કાં પ્રેસ કરે, કાં પ્રતિકાર કરે, કાં દુનિયા કમ્પેર કરે. સાંભળવામાં, જોવામાં, બધામાં બધે કમ્પેર કરે. એટલે તમે તે વસ્તુમાં છો નહીં, તમે કમ્પેર કરો છો એટલે ભૂતકાળમાં જાય. કમ્પેર હંમેશને માટે ભૂતકાળ સાથે થાય. જે કાંઈ ઘટના કમ્પેર કરવામાં આવે છે તે વર્તમાનમાં સામે છે એક વસ્તુ, અને એની સાથે કમ્પેરિઝન શેનાથી કર્યું? તમારા ભૂતકાળના અનુભવથી. તમે ભૂતકાળમાં એવી અવસ્થા અનુભવી છે, ભૂતકાળમાં કોઈ પણ ઘટના તમે એવી અનુભવી છે જેનાથી તમે એમ કહો છો કે આ બરાબર છે. અગર આ બરાબર તમે ભૂતકાળમાં કદી સાંભળ્યું નથી, કદી અનુભવ્યું નથી, તો તમે શેની હારે કમ્પેર કરો? આત્માને કમ્પેર લો. તો આત્મા ઉધાર છે, આત્મા ભાડે લીધો છે, તો કેમ એની હારે કમ્પેર નથી કરતો? કેમ? અનુભવ જ નથી, કમ્પેર શું કરે? દરેક વ્યક્તિ કમ્પેર કરે છે ઉદયના અનુભવને, ભૂતકાળના અનુભવને. ભૂતકાળમાં જે અનુભવ થયો એને એ કમ્પેર કરે. વર્તમાનમાં આમ જોયું એટલે કમ્પેર કરે કે આમ હતું, આમ થયું, આમ કરવાનું નહોતું, આમ. પણ તને એ ભૂતકાળ એટલે શું એ ઘૂંટે છે? જો ભૂતકાળને ઘૂંટવાથી, ભૂતકાળ ઘૂંટાય છે આપણો 99% પોઈન્ટ. તો એ ભૂતકાળમાં ઘૂંટવાથી શું થાય? રાગ ને દ્વેષ સિવાય. તો હવે શું થાય? એ ઘૂંટવાથી શું થાય? ચેતના મૂર્છિત બને. શું કામ થયું? આ ભેદ જ્ઞાન ક્યાંથી થાય? એને અનુભવ ક્યાંથી થાય? એને સ્વભાવની ખબર જ નથી, શબ્દોથી ખબર નથી, તો અનુભવ ક્યાંથી થાય? અને અનુભવ જો ન થાય તો આ વ્યક્તિની વર્તમાન અવસ્થા કેવી બને? એટલે કેવી અવસ્થા? જો જે પેલા કીડી મકોડા લક્ષ્ય વગર આમથી આમ ભાગે છે, એમ જ મનુષ્ય કામ કરે છે. એનું શું લક્ષ્ય? એ સંજ્ઞાથી કામ કરે છે. એને ભૂખ લાગે છે, એ સંજ્ઞાથી એને શોધ કરે છે એની ખોરાકની. દરેક પ્રાણી, કોઈ પણ જીવ હોય, એ બધી જે એની દિનચર્યા છે એ સમગ્ર સંજ્ઞાથી ચાલે છે. દરેક જીવ, પશુ કે પંખી, એને ખાવાનું મળે ત્યારે એમ જોયું છે? પંખી હોય વધારે તો તમારી નજરમાં પારેવા અને કાગડા આવે, અને કાગડાને જયારે ખાવાનું મળે અને જયારે પગ વચ્ચે દબાવીને ઝાડ ઉપર બેસીને ખાતો હોય ત્યારે જોયું છે? એટલું બધું કોણ અભ્યાસ કરે? પોતાનું અંદર જ જોતો. કાગડાને કોણ છોડ? એને જે મળ્યું હોય થોડુંક, એ શું કરે? એ પગમાં કેવું દબાવી રાખે? જાજો ભાગ હોય ને પગ નીચે અલગ થઈ ગયો ને છૂટું પડી ગયું પેલા ખાય. કેમ? અલગ જે થોડું પાણું જે કાંઈ હોય અલગ અલગ થોડા ખાઈ ગયા હોય અને એ ખાય ત્યારે જોવા જેવું હોય, એની અંદરમાં એની સંજ્ઞા આખી બહાર આવે, દેખાય. એમ મનુષ્ય પણ, એટલે મનુષ્ય જ, એટલે પંખી જ આમ કરે છે એમ નથી, દરેક જીવ એમ કરે. મનુષ્ય જમવા બેઠો હોય માણસ, ત્યારે પેલા કેટલી ઝડપથી જમે? કેમ? 4 રોટલી ખાતો હોય તો 2 કે 3 રોટલી કેટલી ઝડપથી ખાઈ છે? કેમ? અને પછી છેલ્લે દાળ ભાત ખાય ત્યારે કેમ થાય?
જો આ જમવાની ક્રિયા છે, રોજિંદી ક્રિયા, આપણી દિનચર્યા ચાલે છે, અહીંયા કેમ ચાલે છે? કેવું અંદરમાં છે? અંદરમાં જે સંજ્ઞા જે કામ કરે છે, કેટલી સ્પીડથી કામ કરે છે એ જોવી પડે. હવે જો જોવાનો અભ્યાસ હોય તો સંજ્ઞા કામ ન કરે, સંજ્ઞા બેસી જાય. એટલે ભોજન જીવ માત્ર કરે છે સંજ્ઞા. જો એનામાં જાગરણ એવું જાગરણ પ્રગટે તો એ ભોજન કરતા કરતા એની સંજ્ઞા ખતમ થાય. પશુ પ્રાણીને ખબર નથી પડવાની અને પડે પણ નહીં, પણ મનુષ્યમાં એવું જો જાગરણ પ્રગટી જાય તો એ જમતા જમતા ભોજન કરતા કરતા એને હું અનારક છું, મારો આત્મા અનારક છે, એને અનુભવ થાય. તો ભોજન પણ સાધના બની જાય. એટલે આપણી સમગ્ર દિનચર્યા એ સાધના બની જાય. ક્યારે? દિનચર્યા તો રહેવાની છે, શરીર હોય ત્યાં સુધી તો દિનચર્યા રહેવાની. તો એ દિનચર્યા એની સાધના બને. પણ એ સાધના ક્યારે બને કે અંતરનું અવલોકન, ભીતરનું અવલોકન જેનું સદ્ધર હોય, જે અંદરમાં ભીતરમાં જોવા માટે હર હાલતમાં તૈયાર હોય, એની સમગ્ર દિનચર્યા સાધના બની જાય. અને એને સમગ્ર દિનચર્યામાં બોધ જ થાય. તો જો અજ્ઞાન ન થાય, રાગદ્વેષ ન થાય, કમ્પેર ન કરે, વસ્તુ છે બસ. એના ગુણધર્મને બરાબર જાણે, પણ આ સારી છે, આ ખરાબ છે, એ કમ્પેર ન હોય એનામાં. આ ખારું છે, ખાટું છે, તીખું છે, નમક ઓછું કમ એ છે, એ તો ખબર પડે. પણ આમ હોવું જોઈએ, આમ ન હોવું જોઈએ એવો ભાવ ન થાય. એ પછી ગમે તે વસ્તુ સામે આવે, ગમે તેવા પ્રકારની, ગમે તે રૂપ રંગ ઢંગમાં, તો એને જોવે છે. કારણ કે મોઢામાં મૂક્યો એટલે ટચ થયો એટલે ખબર તો થવાની. પણ એમાં એ રસમાં બીજો રસ ન ભળે. કયો? રાગ દ્વેષનો રસ ન ભળે. રાગ દ્વેષનો રસ ન ભળે તો ભોજન અનારક પદનો અનુભવ કરાવે. કેવું કામ છે આ? ભોજન તો કરવું જ પડશે જીવે ત્યાં સુધી, કારણ કે શરીરને એની જરૂર છે. તો આ જરૂરી ચીજ છે, ભોજન જરૂરી ચીજ છે. તપસ્યા કરો તો કેટલા ટાઈમ સુધી કરો? કેટલા મહિના કરો? 2 મહિના, 4 મહિના, 6 મહિના, વર્ષ પછી તો ભોજન આવે. તો એની આવે ત્યારે એની અંદરમાં શું અવસ્થા બને છે? કે રોજ માણસ જે 3 ટાઈમ, સવારે નાસ્તો, બપોરે જમવાનું, સાંજના જમવાનું, વળી વચમાં ક્યાંય આડોવડો હોટલોમાં ક્યાંય ઘૂસી જાય તો એ વળી કાંઈ જુદું. તો આવું જે કાંઈ ચાલે એની અંદરમાં એ વ્યક્તિની અંદરમાં જોવાની અવસ્થા કેવી છે? એને એવું જોવે તો એની અંદરમાં એને રાગદ્વેષ ન થાય, એને કમ્પેર ન થાય, તો વ્યક્તિ અનારક પદનો અનુભવ કરી શકે. અને ભોજન સાથે આહાર સંજ્ઞા ટૂંકમાં. ભોજન છે, જીવ માત્રને સંજ્ઞા છે. સંજ્ઞાથી જાગરણ વગર બેહોશીના સદભાવમાં સંજ્ઞાની વૃદ્ધિ થાય છે, સંજ્ઞાનો જ ગુણાકાર થાય. અને જો હોશ પ્રગટે તો એ ભોજનની ક્રિયા સાધના બની જાય અને કર્મ થવાને બદલે કર્મ ખતમ થાય. કેવું કામ છે? એમાં આપણી સમગ્ર દિનચર્યા એક સ્નાન કરે ત્યારે હોશથી કરે. તો શરીરનું સ્નાન થાય છે પાણીથી. જો હોશપૂર્વક જો વ્યક્તિ સ્નાન કરે તો ભીતરનું સ્નાન થાય. શરીર મલિન છે એવી આપણને ખબર થાય છે, સ્નાન કરે એટલે મલિનતા દૂર થાય છે, એ પણ મહેસૂસ થાય છે. એમ જીવમાં જો હોશ હોય અને હોશપૂર્વક જો સ્નાન કરે તો ભીતરની મલિનતા દૂર થયા વગર રહી શકે નહીં, નક્કી. અને મહેસૂસ થાય. શરીરની મલિનતા દૂર થાય એ મહેસૂસ થાય છે. ફ્રેશ થઈ જાય માણસ. બાથરૂમથી સ્નાન કરીને બહાર આવે એટલે કેવો ફ્રેશ થઈ જાય. એમ વ્યક્તિને ભીતરનું સ્નાન જો થાય તો વ્યક્તિ ભીતરથી એવો ફ્રેશ બની જાય, એવો મુક્ત બની જાય કે એના અંદરમાં કંઈ અવનવી એનું પરિણામ આખું બની જાય, અદભુત પરિણામ બની જાય. તો આ દરેક દિનચર્યા આપણી, ખાવું, પીવું, હાલવું, ચાલવું, ઉઠવું, બેસવું, શું. શિષ્ય પ્રશ્ન કર્યો ગુરુ મહારાજને કે બનતે
આપ કહો છો કે બધી જ પ્રવૃત્તિઓમાં પાપ થાય, કર્મ થાય, તો મારે કેમ જીવવું, જીવન કેમ જીવવું એની કળા પણ સદગુરુ શીખાવે. જીવન જીવતા પણ જીવોને મા બાપ શું કરે? મા બાપ બાળકોને જીવન જીવતા શીખાવે છે. હા, એને ભણાવે, ડિગ્રીઓ અપાવે, વારસો મળે, જીવન જીવતા નથી શીખાવતા. અને જીવન જીવતા તો સહી જીવન જીવતા તો સદગુરુ શીખાવે. પણ એ સદગુરુને શરણે જાય એવો રુચિવાળો જિજ્ઞાસુ જીવ હોય અને એ જીવન જો જીવતા શીખી જાય તો એનું કલ્યાણ થયા વગર રહી જ ન શકે. તો એવી એની જિજ્ઞાસા, એવી એની રુચિ છે અને કહે છે બનતે બધામાં કર્મ થાય તો મારે એમાં કેમ જીવવું? કહું ચરે, કહું ચિઠ્ઠે, કહું માસે, કહું સયે, કહું ભુજંતો ભાષંતો પાવ કમન ન બંધે. મારે કેમ ચાલવું, કેમ બેસવું, કેમ ઉઠવું, કેમ સૂવું, કેમ ખાવું, કેમ પીવું. કહું ચરે, કેમ ચાલવું, કહું ચિઠ્ઠે, કેમ ઊભું રહેવું. હું જોઉં ઘણી વાર માણસ ઊભા રહેતા ને એ બાળામાં ઊભા રહ્યા, બધા જવાબ રસ્તો પણ તારે વાત તો કર્યું તો સાઈડમાં ઊભો રહે. પાછળ બેનું હોય તો રસ્તો રોકીને ઊભો એને ખબર જ ન હોય. શું કરવું? બહાર જવાનો રસ્તા, અરે વાત કરી ખરો, એટલું મોટું મેદાન છે, બહાર ઊભીને કરવાનું, પણ સાઈડમાં ઊભો. પણ માણસને શું કરવું? નક્કી છે ને કે જીવન જીવતા વ્યક્તિ શીખી કેમ નથી શીખી? તો જીવન જીવતા વ્યક્તિ ન શીખે તો આ બુદ્ધિ, આ જાગરણ, આ સમ્યક દર્શન ક્યારે સંભવે? ભલે મનુષ્ય જન્મ મળ્યો, આવા એક જન્મ નહીં, અનંત મનુષ્ય જન્મ મળી ગયા, કાંઈ ઉકાળ્યું નહીં, કાંઈ એને પોતાનું કામ ન કર્યું. જ્યાં સુધી પોતે પોતાનું કામ કરવા માટે તૈયાર ન થાય ત્યાં સુધી જીવન મળ્યું છે, વ્યતીત થઈ જવાનું, એને કાંઈ ઉપલબ્ધિ નહીં થવાની, એમ જ જીવન પાસ થઈ જવાનું. જો એને ઉપલબ્ધિ કરવી હોય તો વ્યક્તિએ વર્તમાનમાં એને જાગવું પડે. અને આવું જો એનામાં જાગરણ પ્રગટે તો એનું કામ થયા વગર રહી ન શકે. તો શિષ્ય પ્રશ્ન કર્યો કે કેમ ચાલવું, કેમ ઊભું રહેવું, કેમ બેસવું. બેસતા પણ જીવન નથી આવતું. બધી આપણી સમગ્ર દિનચર્યા જે આદત છે અને બે હોશીથી ચાલે, અને બે હોશીની આદત હોય ત્યાં પછી સહી અર્થમાં એ બધી આપણી દિનચર્યા જે છે એની અંદરમાં બંધનરૂપ અવસ્થાઓ બધી બની જાય. તો શિષ્યનો આવો પ્રશ્ન, તો ગુરુ એને એક જ, એના 6 પ્રશ્ન છે, આ એક નહીં. કહું ચરે, કહું ચિઠ્ઠે, કહું માસે, કહું સયે, કહું ભુજંતો ભાષંતો પાવ કહું. બોલતા પણ શીખવું જોઈએ. નાનું બાળક હોય ને એનો સમય થાય બોલતા ન આવડે તો મા બાપ ચિંતિત થાય. પણ તને બોલતા નથી આવડતું તો બાળકને શું શીખાવે? તને જ બોલતા નથી આવડતું. પછી તારી ઉંમર ભલે ગમે 100 વર્ષની હોય પણ બોલતા નથી આવડતું. એક ભાઈનો એટલો મોટો અવાજ, કારણ કે પોતાના જે માણસને ઓછું સાંભળે ને એ વધારે જોરથી બોલે, કારણ એને એમ લાગે બધા બેરા છે એટલે હું એક જ સાંભળું છું. આવી અવસ્થાઓ માણસનું મન નક્કી કરી લે. એટલે એ સ્ટેટ હતું, સ્ટેટની અંદરમાં પાછા કાર્ય કરતા હતા. ત્યારે મિટિંગ હોય ને, જ્યારે ઠાકોર આવીને બેસે ત્યારે એ પહેલાથી કહી દે કે મોદી સાહેબને કહો એ બોલે નહીં કાંઈ. એટલું જોરથી બોલે કે માઇકની તો માઇકે કામ ન કરે, એટલું જોરથી બોલે. અને 6 ફૂટની હાઈટ, પાઘડીને અસલ ડ્રેસ. એટલે ઠાકોર કહી દે પહેલા એમને કહી દો, એમને કાંઈ નહીં બોલવાનું. એમના જે પ્રશ્નો હોય લખીને આપી દે, બોલવાનું નહીં, કારણ કે એમ ધીમે બોલતા આવડતું જ નથી. ઘણી વાર 2 માણસો હોય ને તો એટલું જોરથી બોલે 25 માણસ સાંભળે. એટલું શું જરૂર? એને ખબર નથી કે આ બોલવાથી મારી શક્તિ, એલર્જી કેટલી ખતમ થાય છે, એ એને ખબર નથી. આપણી 5 ઇન્દ્રિયો દ્વારા આપણી બધી એલર્જી ખલાસ થાય છે, કપરાય છે. ભોજનથી, ખોરાકથી આપણને એલર્જી મળે છે અને આપણી 5 ઇન્દ્રિયોથી શક્તિઓ બધી ખર્ચાય છે, એની એને ખબર નથી. જરૂર હોય તો બોલો, પણ જોરથી બોલવાની કોઈ જરૂર નહીં. ધીમે ધીમે બોલો તો શું વાંધો? પણ માણસની એવી આદતો હોય તો એને ખબર ન હોય તો બોલતા શીખે નહીં, અને ન બોલતા આવડે તો પછી શું કરે? આવી બધી અનેક. તો શિષ્યનો આ પ્રશ્ન છે કે કેમ મારે કેમ જીવવું? અમે આપ બોલો. તો ગુરુ એને એક જ
આ 6 પ્રશ્નનો જવાબ જયં ચરે જયં ચિખે જયં માસે જયં સહે જયં ભુજંતો ભાષંતો પાવ કમન બને. ઉપયોગપૂર્વક દિનચર્યા જેની બને એને પાપ કર્મ ન થાય. કેવું સરસ! 6 પ્રશ્નનો જવાબ એક જ શબ્દમાં આપી દીધો. ઉપયોગપૂર્વક જેની દિનચર્યા હોય એ વ્યક્તિની અંદરમાં કદી પણ એને પાપ કર્મ ન થાય. તો પાપથી જીવને દુઃખ મળે છે, પુણ્યથી જીવને અનુકૂળતા મળે છે. અહીંયા તો ઉપયોગ જાગે એટલે પુણ્ય ને પાપ બેથી ઉપર ઉઠે છે. જીવનો જેવો ઉપયોગ જાગે એટલે સ્વભાવના સુખ તરફ એનું પ્રયાણ થાય. જ્યાં સુધી જીવનો ઉપયોગ નથી જાગ્યો ત્યાં સુધી આ સુખ દુઃખ, પાપ પુણ્ય, અનુકૂળતા પ્રતિકૂળતા, સંયોગ વિયોગ, આ ઉદયજન્ય અવસ્થામાં જીવ રોકાઈ જાય. પણ જ્યારે ઉપયોગ જાગે ત્યારે એની અનુકૂળતા હોય તો પણ ભલે, પ્રતિકૂળતા હોય તો ભલે, બેથી ઉપર ઉઠી જાય. સાતા હોય તો અસાતા હોય તો બેથી ઉપર. આ ઉદયન રાજા 363 નગરનો માલિક, 16 દેશનો સમ્રાટ, આવો આ ઉદયન, આવી બધી અનુકૂળતા છતાં જો અંદરમાં આત્મા જાગી ગયો તે બધાથી ઉપર ઉઠી ગયો. અને એવી અંદરમાં ભાવના ભાવે છે કે ભગવાન મહાવીર પધારે તો એના શિષ્ય બની જાઓ. કેવી ઉત્કૃષ્ટ ભાવના! આવી બધી જ અનુકૂળતા, બધી જ અનુકૂળતા, બધા પ્રકારની અનુકૂળતા છતાં કેવી એની ભાવના છે. એનું ઉપાદાન કેટલું તૈયાર. તો આવું જેનું ઉપાદાન, જેને ઉપાદાન તૈયાર કરવું હોય એ વ્યક્તિએ જાગવું જોઈએ. એનો ઉપયોગ જો જાગી જાય તો ઉદયભાવથી વ્યક્તિ ઉપર ઉઠી જાય. ઉદયભાવથી ઉપર ઉઠે એ આત્મા જલ્દીમાં જલ્દી એનું કાર્ય, આત્માનું કાર્ય. તો ઉપયોગ જેમ રાગની સતત ચાલે છે એમ ઉપયોગ સતત જોઈએ. ક્રિયાએ કર્મ, પરિણામે બંધ. ઉપયોગી ધર્મ નહીં, ઉપયોગી ધર્મ. ઉપયોગ નથી તો ધર્મ નથી, કારણ કે ઉપયોગ સ્વરૂપ આત્મા છે. સિદ્ધ ભગવાનમાં પણ 2 જ ઉપયોગ, કેવળ જ્ઞાન ને કેવળ દર્શન, આ 2 ઉપયોગ સિદ્ધ ભગવાનમાં પૂર્ણ પ્રગટ રૂપે. એમ આપણામાં પણ એ જ ઉપયોગ છે, પણ આપણામાં એ ઉપયોગ બધો આવરાયેલો છે. એ આવરણ રૂપ છે, એ નિરાવરણ છે. તો આપણે આવરણ આપણે જ ઊભા કર્યા છે. એ આવરણથી જે આત્મા મુક્ત થાય તો કેવળ જ્ઞાન, કેવળ દર્શન રૂપ ઉપયોગ ઝકઝોર બની જાય. અને એવો ઉપયોગ બની જાય તો આત્મા જન્મ મરણમાંથી મુક્તિ પ્રાપ્ત થઈ જાય. અને આ ઉપયોગની તાકાત, ઉપયોગનું સામર્થ્ય કેટલું છે, કેવી તાકાત છે! જેમ જીવનભરનું પુણ્ય અને વર્તમાન એક ક્ષણનું જાગરણ, એમ જીવનો એક ક્ષણનો ઉપયોગ અને જીવનભરની બધી જ ક્રિયાઓ એની કોઈ બરોબરી ન થાય. જીવનભરની બધી ક્રિયાઓ શુભ, ગમે એ ક્રિયા જીવ કરે પણ ઉપયોગ વગર એ બધી જ ક્રિયાઓ જળ છે. અને એ ઉપયોગપૂર્વક જ્યારે કામ થાય છે ત્યારે એ ક્રિયા એને સાધન બને છે. ક્રિયા જરૂર છે, સાધનરૂપ છે, પણ જીવની અંદરમાં એ ઉપયોગ એ ક્રિયામાં હોય તો, ઉપયોગ એમાં ન હોય તો. પણ હવે આપણે જ્યારે આ બધી દિનચર્યા, આપણે આ 6 પ્રશ્નો, એમાં આપણો ઉપયોગ જ ન હોય તો અહીંયા યત્ના એટલે ઉપયોગ જેનો પોતામાં છે એને આ દિનચર્યા સાધના બની જાય. એની અંદરમાં એક પ્રવૃત્તિ એવી નથી કે જીવની અંદરમાં કર્મ એને ચીપવું. ઉપયોગ હોવો જોઈએ. આવી યત્ના, આવો ઉપયોગ સ્વ પર બની જાય. ઉપયોગનો અર્થ સીમિત નથી, ઉપયોગનો અર્થ બહુ વિશાળ છે, બહુ વિશાળ છે. માત્ર બહારથી જ ઉપયોગ રાખવો એમ નહીં, પણ ભીતરમાં જ્યારે ઉપયોગ જાગી જાય છે, ભીતરનો ઉપયોગ જ્યારે જાગે છે ત્યારે સ્વ પ્રાણની, નિજ પ્રાણની, ભાવ પ્રાણની દયા શરૂ થાય. ઉપયોગ વગર ભાવ પ્રાણની દયા ન હોય, દ્રવ્ય પ્રાણની હોય. ભાવ પ્રાણની દયા તેને જ હોય કે જેની અંદરમાં ઉપયોગ જગજોર હોય તો. અને એ ઉપયોગ જગજોર ન હોય તો દ્રવ્ય પ્રાણની દયા હોય તો પુણ્ય, ભાવ પ્રાણની દયા તો સીધી મુક્તિ, નિજરા થાય. તો આવી ભાવ પ્રાણની દયા તો ઉપયોગથી જ બની શકે છે. ઉપયોગ વગર ભાવ પ્રાણને કોઈ દિવસ શક્તિ મળે નહીં. ઉપયોગ વગર ભાવ પ્રાણ કદી જીવંત બને નહીં. ઉપયોગ વગર ભાવ પ્રાણની દયા કદી સંભવે નહીં. અને ભાવ પ્રાણની દયા ન હોય ત્યાં સુધી સમાધિ મરણ કદી શક્ય સંભવિત બને નહીં. તો આ ઉપયોગ જયં ચરે, યત્નાપૂર્વક તો કાર્ય કરે, યત્નાપૂર્વક તો જીવન જીવે. યત્નાનો અર્થ માત્ર બહારમાં દ્રવ્ય પ્રસ્થાવર જીવોની દયા પાડવી એટલો સીમિત નથી.
ઉપયોગ એટલે પોતાના ભાવ પ્રાણને ઝકઝોર બનાવવા. ભાવ પ્રાણની દયા તે સ્વયંનો ઉપયોગ સ્વયંમાંથી થઈ ગયો, અને આવો ઉપયોગ જ્યારે થઈ જાય ત્યારે દ્રવ્ય પ્રાણની દયા સહજ બની જાય, એને પાળવી ન પડે, સહજ બને. આવું આ એક યત્ના શબ્દ કેવો સમર્થ છે, અને બધાની અંદરમાં આ કાર્ય આરપાર ઉતરી જાય. તો પાણીનો સ્વભાવ શીતળ છે. ગરમી અગ્નિના સંયોગથી ગરમ થયું તો પણ પાણી હંમેશને માટે શીતળ જ છે. એમ ગમે એવું નિમિત્ત મળે, જીવમાં ક્રોધ, માન, માયા, લોભ બધું થાય, પણ જીવમાં ક્રોધ નથી, જીવમાં માન નથી, જીવમાં માયા નથી, જીવમાં લોભ નથી, એનો સ્વભાવ નથી. કોનો? આત્માનો સ્વભાવ ક્રોધ, માન, માયા, લોભ નથી. છતાં કેમ થાય છે? વર્તમાન ઉદયને આધીન બને છે, માટે થાય છે. પણ ઉદયને આધીન કોણ ન બને? કેટલું કિંમતી છે આ જાગરણ, કેટલું કિંમતી છે. ઉદય સતત ચાલે છે, નિમિત્ત સતત હાજર છે, અને એ નિમિત્ત આવે ને એ નિમિત્તની અંદરમાં ન ભળે, મિનિંગ ફીલ ન થાય, તો એનું કામ કેવું થાય? કેટલું કામ થાય? એ જ વખતે એ ક્રોધનો જે ગુણાકાર થવાનો છે, એને બદલે ક્રોધ, માન, માયાનું બધું હટવા મળે, અને જીવ નિર્વિકલ્પ બની જાય. અને નિર્વિકલ્પ બની જાય એવી અવસ્થામાં 25 મિનિટ સુધી થઈ જાય તો શું થાય? અનુભૂતિ, સાક્ષાત્કાર. કેટલો સમય લાગે? આ જાગરણ પ્રગટ્યું તો ક્રોધ મારો સ્વભાવ નથી, છતાં થાય છે. એટલા માટે થાય છે મારામાં ક્રોધ કે હું ક્રોધ કરું છું, પણ બેહોશીમાં. હોશમાં ક્રોધ કોઈ દી થાય નહીં. હોશવાળી વ્યક્તિમાં ક્રોધ અંદર છે, બહાર ક્રોધનું નિમિત્ત છે, પણ વચમાં હોશ આવી ગયો તો બે અલગ. નિમિત્તમાં ઉપાદાન સુધી ક્રોધ આવી શકે નહીં. ઉપાદાનમાં ક્રોધ કાંઈ ન કરી શકે, નિષ્ક્રિય બની જાય. બધી જ પ્રકૃતિઓ બુઠ્ઠી બની જાય, એટલી ધારદાર છે આ પ્રકૃતિઓ બધી. પણ જ્યારે ઉપયોગ જાગે, સ્વયંમાં જાગરણ પ્રગટી જાય, ત્યારે બધી પ્રકૃતિઓ બુઠ્ઠી બની જાય, એની કોઈ ધાર ન રહી શકે. એવી તીક્ષણ અવસ્થા છે વર્તમાન જાગરણ સાક્ષી ભાવની. આ કામ કરવું છે. અને આ પાણીનો સ્વભાવ શીતળ છે. ગરમી અગ્નિના સંયોગથી ગરમ થયું, એમ નિમિત્તના સંયોગથી જીવમાં ક્રોધ આવ્યો, પણ ક્રોધ એનો સ્વભાવ નથી. મારો સ્વભાવ ક્રોધ નથી. ક્રોધ અંદરમાં ચાલી રહ્યો છે, નિમિત્ત આવે એટલે બહાર પ્રગટ થાય છે, પણ છતાંય મારો સ્વભાવ નથી. હવે એ જોવાનો અભ્યાસ જો હોય તો વિચારોને જોવે, રાગદેશને જોવે, અંદરમાં ચાલતા ઉદયને જોવે, તો વ્યક્તિ જલ્દીમાં જલ્દી આ બધું જે અંદરમાં છે ને એનો બધોનો ફેસલો થઈ, અને ઉપયોગ એનો ઝકઝોર બન્યા વગર રહી ન શકે. આ કાર્ય મારું છે ને આ કાર્ય મારાથી જ થઈ શકે, બીજા કોઈથી આ કાર્ય કદી સંભવી ન શકે. અગ્નિના સંયોગથી પાણી ગરમ થયું. પાણીનું ગરમ થવું એમ કહી કહેવાય છે, છતાં ઉષ્ણતા એ કાંઈ પાણીનો મૂળ સ્વભાવ નથી. પાણીનો સ્વભાવ તો શીતળ છે, માટે સ્વભાવની દ્રષ્ટિએ પાણી શીતળતાનું કરતા છે. પાણી શીતળતાનું કરતા છે, એનો સ્વભાવ છે. ક્ષમા મારો સ્વભાવ છે, ક્ષમાનો કરતા હું છું, ક્રોધનો કરતા હું નથી. ક્રોધ તો વ્યક્તિનો બેહોશીમાં થાય છે, ક્ષમા એનો સ્વભાવ છે. અને જો જાગરણ હોય તો ક્ષમા હોય, અને બેહોશી હોય તો ક્રોધ હોય. શીતળતાનું કરતા છે, ઉષ્ણતાનું કરતા નથી. અગ્નિનો સંયોગ નિમિત્ત છે વ્યવહારે, અને ભલે બોલે કે અગ્નિએ પાણીને ગરમ કર્યું. સંયોગ દ્રષ્ટિથી પાણી ગરમ થયું, સ્વભાવ શીતળ છે, પણ અગ્નિએ પાણી ઊંઘ કરી નાખ્યું નથી. જો પાણી ગરમ અગ્નિએ કર્યું નથી, કારણ એનો સ્વભાવ શીતળ જ છે. ગમે એવું પાણી ગરમ હોય અને એ ઉકળતું પાણી એક બૂંદ શરીર ઉપર પડે તો ફૂટલો થઈ જાય, પણ એ જ પાણી અગ્નિ ઉપર લેવામાં ઉતાવળ થઈ અને છટકી ગયું, પછી લૂંટક ગયા. શું થાય? પછી ગેસ હોય, સગડી હોય, ચૂલો હોય, ગમે તે નિમિત્તથી મંગાળાથી પણ થાય. માણસો કે મંગાળે મસ કોઈ વાળતો નથી, તો મંગાળાને મસ મળે? મંગાળો કોને કહેવાય?
અસલ ગામઠી શબ્દ છે. ત્રણ પથ્થર મૂકી દે, ત્રણ રોડા મૂકી દે ઢેફા માટીના, અને પછી એની ઉપર તાવડી મૂકી દે કે એની ઉપર બર્તન મૂકી દે, અને પછી પાણી કે રસોઈ જે બધા ગડરિયા હોય એટલે રબારી ફરવા એ બધા જંગલમાં રહીએ ત્યારે એની રસોઈ આમ થાય. ચૂલો ક્યાં હોય? થાય તો છે નહીં તો ખેતરની અંદરમાં એ ત્રણ ઢેફા મૂકી દે માટીના, અને એનો ચૂલો થઈ ગયો, અને એની અંદરમાં લાકડા છાણા જે મળે વીણીને કરે ભેગા ને બનાવી દે રસો. તો એ મંગાળો કહેવાય. ત્રણ પથ્થર કે ત્રણ ઢેફા મૂકી દીધા એટલે મંગાળો. તો મંગાળે મસ ન હોય કેમ? આજે અહીં તો કાલ ત્યાં. એક જગ્યાએ એમ વ્યક્તિ કોઈ દિવસ ઠેકાણે બેસે જ નહીં, ઠેકાણે રહે જ નહીં. એની વૃત્તિઓ, એની પ્રકૃતિઓ, એની કોઈ પણ વૃત્તિ ઠેકાણે રહે જ નહીં. બસ એનું કામ શું થાય? જેની વૃત્તિઓ ઠેકાણે રહી એનું કામ થાય. એટલે વ્યક્તિથી જે વ્યક્તિ ઉપર ઉઠે એનું કામ થાય. જ્યાં સુધી વૃત્તિઓથી ઉપર ન ઉઠે ત્યાં સુધી એનું કામ, પોતાનું કામ શક્ય સંભવિત નથી. તો આ પાણી અગ્નિથી ગરમ થયું એમ વ્યવહાર ભાષાથી કહેવાય છે, બોલાય છે. ને આપણા એને અડીએ તો પણ ગરમ લાગે તો આપણે શું કહીએ? પાણી ગરમ છે. જો એક દ્રષ્ટિથી. બીજી સ્વભાવની દ્રષ્ટિથી જુઓ તો પાણી શીતળ છે. પણ ગરમ પાણી આમ અડે, આંગળી અંદર નાખે ને ગરમ લાગે ને કોઈ એમ કે પાણી શીતળ છે? તો પાણી ગરમ છે. સ્નાન કરે ને ત્યારે જોવે ને કે આ પાણી મને સેટ થાય એમ છે કે નહીં. એને સેટ ન થાય તો નાખ્યું તો પણ અટકી જાય. કેમ? એને સેટ નથી, એને સહન નથી થતું, એટલે એની અંદરમાં મિશ્ર કરે. જો કેવી ખબર પડે છે. હવે આ પાણી એને ગરમ સેટ નથી થતું તો ક્રોધ એને સેટ થાય છે? કોઈ દી જોયું? ક્યાંય જોયું તમે? ક્યારે જોવાનો પ્રયાસ કર્યો? આ પાણી તેને સેટ, તારા શરીરને સેટ નથી થતું તો ક્રોધ તારા આત્માને સેટ થાય છે? તો તું શું કામ કરે છે? કેમ કરે છે ક્રોધ? ક્રોધની ગરમી કેવી તું જોવે છે? પાણી ગરમ છે કે ઠંડુ છે તું જોવે છે, પણ ક્રોધમાં કેવી ગરમી છે, કેવી ગરમી ઊભી થાય છે એ કોઈ દી જોયું છે? એનું તાપમાન, એની ડિગ્રી કેટલી હોય? 25, 50, 100, 200 કેટલી ડિગ્રી હોય? જો પાણી 100 ડિગ્રી પર બાફ થઈ જાય. પાણી પછી હિમાલયની ટોચ ઉપર ગરમ કરો ને 100 ડિગ્રી ઉપર બાફ થઈ જાય. ભલે ચારે બાજુ વાઇસ હોય પણ પાણી 100 ડિગ્રી ઉપર ગરમ થાય તો બાફ થઈ જાય ગમે ત્યાં. એમ 100 ડિગ્રીનું જાગરણ વ્યક્તિમાં પ્રગટે તો કર્મ બધા ભાગ થઈ જાય. તો આ પાણી તને સેટ નથી થતું તારા શરીરને, ઠંડુ કે ગરમ, લિમિટની બહાર, તો તને ક્રોધ કેમ સેટ થઈ ગયો છે? તું ક્રોધમાં કેમ જીવે છે? તો આ પ્રકૃતિની સાથે એટલો સંગ કેમ કર્યો છે? તો એની સાથે કેમ જીવી શકે છે? ઘણી વાર એવા માણસો હોય સ્વભાવના કબાડી, તો માણસ કે આની આવી જિંદગી કેમ પૂરી થાય? અને ઘણા બહેનો હોય બિચારા મજબૂરીથી, શરમથી, લાજથી, મા બાપની આબરૂથી એ ટકી જાય, પણ અંદરમાં સંતાપનો પાર ન હોય. એટલો સંતાપ હોય કે જેની કોઈ સીમા નહીં, કારણ કે એનો સ્વભાવ જ. પછી શું કરવું? શું કરવું? એની શરમ, લાજ શરમથી ટકી જાય છે, પણ અંદરમાં એ જીવને અંદરમાં ક્યાંય પણ શાંતિ છે નહીં. કેમ? સાથે રહેલી વ્યક્તિનો સ્વભાવ એટલો બધો વિપરીત છે કે કોઈ વાતમાં સમજવા તૈયાર જ ન હોય. તો બહારમાં વ્યક્તિના સ્વભાવથી પણ વ્યક્તિ સેટ નથી થતી, તો આપણે આપણી પ્રકૃતિ, નેગેટિવ પ્રકૃતિ સાથે કેમ સેટ થઈ ગયા છીએ? સમજાય છે? ક્યાં સમજાય છે? સમજાય તો વ્યક્તિ જરૂર એમાંથી બહાર આવ્યા વગર રહી શકે જ નહીં. આ નક્કી જ છે. જે વ્યક્તિને નક્કી થઈ ગયું કે આ પ્રકૃતિ સાથે, આ પ્રકૃતિ, નેગેટિવ પ્રકૃતિ સાથે હું કેમ સેટ છું? આ મારી તો છે ને, છતાં મેં મારી કેમ બનાવી દીધી? એની સાથે હું કેમ રહું છું? આ મારી છે જ નહીં 100%, છતાં હું એની સાથે રહું છું અને જે પ્રકૃતિ કે એમ બધું હું કામ કરું છું. તો આ મારો સ્વભાવ નથી?
છતાં વિભાવ, જો સ્વભાવ નથી છતાં રહે છે માટે વિભાવ, અને સ્વભાવમાં જો સ્થિર થઈ ગયો તો એને કોઈ પ્રગતિ કાંઈ કરી શકે નહીં. અને જો વ્યક્તિ સ્વભાવમાં સ્થિર ન રહે તો વ્યક્તિ દુઃખી થયા વગર રહે નહીં. બધી રીતે શારીરિક, માનસિક, વ્યવહારિક, કૌટુંબિક સમગ્ર પ્રકારે એ જેટલા કારણો ગણે છે એનાથી અનંત ગણો દુઃખી બને, અનંત ગણો દુઃખી બને. અંદરમાં આત્મા ક્ષણે ક્ષણે છેદાતો હોય. આ રાગ દેશ છે ને એ ચૂભે, શબ્દો વ્યક્તિના બોલેલા વ્યક્તિને ચૂભે, જેમ કાંટો ચૂભી જાય. કાંટો માણસને ખટકે, આંખમાં પડેલો કચરો માણસને ખટકે, એમ આવેશમાં માણસ જ્યારે એવા કડવા શબ્દો બોલે તો જીવનભર માણસને ખટકે, અને એવા ચૂભેલા હોય શબ્દો કે જેની કોઈ સીમા નહીં. હવે શું કરે? કેમ આવા શબ્દો વ્યક્તિની અંદરમાંથી કેમ બહાર આવે છે? તો તું તો બોલે નહીં, સ્વજન છે, પરિજન છે, એ અમારા રિલેશનમાં, તો પછી એની સાથે તો આવો વ્યવહાર કરે, આવા વ્યવહાર થઈ રહ્યા. આ તારી વર્તમાન અવસ્થા કઈ છે? અને આ તારી વર્તમાન અવસ્થા જો નહીં બદલાય તો કદી તું સ્વભાવમાં સેટ થા એવી કોઈ સંભાવના છે નહીં. અહીં તો સ્વભાવમાં સેટ થવું છે, અહીં સ્વયંમાં સેટ થવું. અને સ્વયંમાં જે વ્યક્તિને સેટ થવું હોય એ વ્યક્તિ જરૂર ભીતરમાં આવું જાગરણ સાક્ષી ભાવ જો પ્રગટે તો જરૂર એનું કાર્ય થયા વગર રહી ન શકે. સમય આપણો પૂરો થાય છે તો આપણે 5 મિનિટ ધ્યાન કરીએ. आँख बंद, मोढ़ू बंद, कमर और गर्दन की कटार में शरीर और मन स्वस्थ बना देना. मन और शरीर में कोई तनाव, टेंशन न रहे. शरीर और मन रिलैक्स कर देना. सहज चलता हुआ श्वासोच्छ्वास को साक्षी भाव से देखने का प्रयास. श्वास लेते समय नासिकाना द्वार पर ठंडा में सुसोना. श्वास छोड़ते समय गर्म में सुसोना. मन बुद्ध भावी में चला जाए तो पूर्ण श्वास, दीर्घ श्वास, 1, 2, 3 श्वास लेते ही मन वापिस आ जाएगा. सावधानी से काम करें, सजागता के साथ काम करें.
पर्यन्ता हरिहंता शरणं गौयामि सिद्धा शरणं गौयामि साहु शरणं गौयामि केवलीपलन्नं धनं शरणं गौयामि चारमणलिङ्गार्पण्यात्संवरदेवं सागरमान्यं सकलकर्माणयन् मोक्षतरां सकलयनं महाग्रेन्द्रेन्द्राय संसाराय सनदा अवरशरणं कौजे मरणानि अक्षरे अवितनगनो स्वामी सदैव ततो वेद